અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન પર્વ પર ગુજરાત સહિત મોરબી જિલ્લામાં ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો। પરંપરાગત માર્ગો પરથી નીકળેલી શોભાયાત્રામાં હજારો ભાવિકો ડીજેના તાલ, ભજન કીર્તન, જયઘોષ અને ધર્મધ્વજ સાથે ઉત્સાહભેર જોડાયા। સમગ્ર શહેર ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। આ ભવ્ય ધાર્મિક મહોત્સવ દરમિયાન એક એવી ઘટના બની જેણે માત્ર ધાર્મિક ભાવનાને જ નહીં પરંતુ માનવતા અને કોમી એકતાના મૂલ્યોને પણ ઉજાગર કર્યા। શોભાયાત્રા પોતાના માર્ગે આગળ વધી રહી હતી ત્યારે સામેથી મુસ્લિમ સમાજના એક મૈયતનો જનાજો આવી પહોંચ્યો। તે ક્ષણે શોભાયાત્રામાં જોડાયેલા આગેવાનો, ભાવિકો અને ડીજે સંચાલકોએ તરત જ સંગીત બંધ કરી દીધું અને સમગ્ર માનવ મેદનીએ મૌન પાડી જનાજાને સન્માનપૂર્વક પસાર થવાનો માર્ગ આપ્યો। થોડી ક્ષણો માટે સમગ્ર વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ હતી। એક તરફ ભક્તિનો ઉત્સવ હતો તો બીજી તરફ મૃત્યુ પામેલા વ્યક્તિ પ્રત્યેની અંતિમ શ્રદ્ધાંજલિ। બંને સમાજના લોકોએ પરસ્પર સમજદારી અને સંવેદનશીલતા દાખવી, જે ભારતીય સંસ્કૃતિના સર્વધર્મ સંભાવના મૂલ્યોને જીવંત કરતી ઘટના બની। આ દ્રશ્યએ સ્પષ્ટ કર્યું કે સાચો ધર્મ માત્ર ઉજવણીમાં નથી પરંતુ માનવતાના પાલનમાં છે। વિવિધ ધર્મો, પરંપરાઓ અને માન્યતાઓ હોવા છતાં એકબીજાની લાગણીઓનું સન્માન કરવું એ જ ભારતની સંસ્કૃતિની તાકાત છે। આ પ્રસંગે હાજર લોકોએ જણાવ્યું કે આવા સંવેદનશીલ અને સૌહાર્દપૂર્ણ વર્તનથી સમાજમાં વિશ્વાસ વધે છે અને નવી પેઢીને પણ એકતા, સહિષ્ણુતા અને પરસ્પર આદરનો સુંદર સંદેશ મળે છે। અષાઢી બીજનો આ પ્રસંગ માત્ર ધાર્મિક શોભાયાત્રા પૂરતો સીમિત રહ્યો નહીં પરંતુ માનવતા, પરસ્પર સન્માન અને કોમી એકતાનો જીવંત પાઠ બની રહ્યો। આજના સમયમાં જ્યારે સમાજને વિભાજિત કરવાના પ્રયાસો થતી ચર્ચાઓ વચ્ચે આવી ઘટનાઓ સાબિત કરે છે કે ગુજરાતની ધરતી પર પ્રેમ, ભાઈચારો અને માનવતા આજે પણ એટલી જ મજબૂત રીતે ધબકે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન મોહમ્મદ શાહમદાર, મોરબી। બીજ નિમિત્તે મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વર્ષોથી પરંપરા આ 13મી સદીમાં માતાજી અહીંયા પ્રગટ થયા અને ત્યાર પછી આ સમાજે ભરવાડ સમાજના એક પંચના કુળદેવી તરીકે ઓળખાય છે। તો એ પરંપરા મુજબ આજે પણ ભવ્યથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવેલ છે। આ રથયાત્રાની અંદર અમારે લોકો હુળો રમતા રમતા, રાસ રમતા રમતા અમારા ધર્મગુરુઓ સાથે જોડાય છે। ત્યારબાદ અમારા રસ્તામાં શરબતના સ્ટોલો, જમવા માટેની વ્યવસ્થા, દૂધ, કોલ્ડ્રિંક, ઠંડા પીણા પાણીની ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દર વખતે કરવામાં આવે છે, જેથી કરીને આજે રબારી ભરવાડ સમાજનો અમારો પાવન પ્રસંગે તમામ સમાજ ઉમટી પડે દર વખતે। એટલા માટે આજે અષાઢી બીજ નિમિત્તે અમારા પ્રાગટ્ય દિવસ માતાજીના નિમિત્તે આજે આ રથયાત્રા કાઢવામાં આવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।